ગુડ મોર્નિંગ ગાઈસ. તો બુક બામની સિઝન 33. તો એક વસ્તુ કહેવા માંગીશ કે રવિવારની આ તાજી સવાર, જેમ કોઈ ચાનો બંધાણી હોય એને રવિવારની આ તાજી સવાર અને ઓટલાની ગરમા ગરમ ચા પીવાની જે ચા છે, અને અહીંયા બેઠેલા બુક રિવ્યુઅર અને શ્રોતાઓની જે બુકને લઈને ચા છે, તો એને ધ્યાનમાં રાખીને હું એક બુક લઈને આવ્યો છું, તો એન્સાઇક્લોપીડિયા ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી, જે આજે તમારી સામે હું કહેવા માગું છું. જોકે ભારતની હિસ્ટ્રી લેવા જાય તો ભારતની હિસ્ટ્રી તો બહુ વિશાળ છે. તો હું માનું છું કે હિસ્ટ્રી એક દરિયો છે, અને દરિયાના કાંઠે એક કિનારે એક બાળક બેઠેલું છે, 4-5 વર્ષનું નાનું બાળક. અને એ બાળકના ખોબામાં જેટલું પાણી સમાઈ શકે એ પાણીના 0.1% ઇતિહાસ હું આજે તમારી સામે લઈને આવ્યો. કે કોઈ પણ વાત કરીએ તો ઇતિહાસ જે ભારત હોય, કોઈ પણ દેશ હોય, એના બે પાયા ઉપર જ દેશ હાલતો હોય. એક તો સંસ્કૃતિ અને એક એનું એજ્યુકેશન. તો સંસ્કૃતિ પર વાત કરીએ, આપણા ભારત દેશમાં કુલ આપણા શાસ્ત્રોમાં 64 કલાઓ છે. 64 કલાઓમાં નૃત્ય, સંગીત, કાષ્ઠકલા, જરીકામ કલા, આપણે સુરત તો જરીકામ માટે વખણાય. તો કોઈને ખબર છે નૃત્ય કલા પૃથ્વી ઉપર કોણ લઈ આવ્યું? નટરાજ. રાઈટ આન્સર. કે સ્વર્ગમાં નૃત્ય હતું, પૃથ્વી ઉપર તો હતું નહીં. તો સ્વર્ગમાં હતું ને ત્યાંથી નટરાજ શંકર ભગવાનનું જ રૂપ થયું. એ લોકો શંકર ભગવાનને નૃત્યને અહીંયા લઈને આવ્યા હતા. અને શંકર ભગવાનના કુલ 5 મુખ હતા. અને શ્રી, દીપક, મેઘ, ભૈરવી, હિંડોળા, કદાચ તમે સાંભળ્યું હશે, આ રાગ છે સંગીતના. અને એ 5 રાગ શંકર ભગવાનના અલગ અલગ મુખમાંથી નીકળે એવું માનવામાં આવે છે. તો આવો આપણો વિશાળ ઇતિહાસ હતો. પણ જેમ જેમ મુસલમાનો અને અંગ્રેજો આવતા ગયા એમ આપણો ઇતિહાસ તો વિખાતો ગયો. તો વાત છે 1526માં, જ્યારે પહેલી વાર બાબર કે અકબરના દાદા એ આવ્યા હતા ભારતમાં. બાબર આવ્યા, પછી હુમાયુ આવ્યા અને અકબર આવ્યા. તો ત્યારથી જ આપણા દેશની હણાવાની ટૂંકમાં કહું તો ચાલુ થઈ ગઈ હતી. તો એમાં અકબર સામે એક વીર અકબર બધાને એવું કહેતો કે તમે કાં તો મારી શરણાગતિ સ્વીકારો અને કાં મારી સામે યુદ્ધ કરો. તો બધા લોકો પોતપોતાની જેને જોતું હતું એ પ્રમાણે બધાએ કર્યું. પણ એક વ્યક્તિ હતી કે જે પોતાની આન, બાન અને શાન માટે લડ્યા હતા. એવા વીરનું નામ છે મહારાણા પ્રતાપ. 8 મે 1540માં આવા વીરનો જન્મ થયો હતો. ઉદયસિંહ અને એના માતાનું નામ તો લગભગ હું ભૂલી ગયો, જયવંતીબાઈ, અને એનો છોકરો કીકા. કીકાનો અર્થ ખબર છે કોઈને? ભીલ પ્રજાતિ રહી ને, ભીલ પ્રજાતિ, એના બાળકોને એ કીકા તરીકે બોલાવે. અને જે મહારાણા પ્રતાપ હતા ને એનું જીવન આખું ભીલ પ્રજાતિ યારે મોટા થયા હતા, ભીલ પ્રજાતિ યારે. એટલે એ લોકો પહેલેથી જ મહારાણા પ્રતાપનું બહુ માન સન્માન કરતા. એટલે એનું નામ એને કીકા પાડ્યું હતું. અને શું કે મહારાણા પ્રતાપનો બીજો ભાઈ જગમાલસિંહ એના સોતેલો ભાઈ હતો. તો મહારાણા પ્રતાપ પહેલેથી જ એટલા આમ ખડતલ ને એવા હતા. એની હાઈટ લગભગ આપણે ગૂગલમાં સર્ચ કરીને તો 7.5 બતાડે. એટલે હાઈટ એટલે તમે વિચાર કરી શકો કેટલા ઊંચા, એમ કેટલું ખડતલ બોડી હશે. અને એનામાં વીરતા બી એટલી હતી. તો શરૂઆત તેને અકબરે કેટલી બી એને કરી કે તમે અમારી શરણાગતિ સ્વીકારો, અમારી અંડર આવી જાઓ. પણ એને ન માન્યા અને એને ચૂઝ કર્યું કે હું તમારી સામે લડત કરીશ. ત્યારે મેવાડ એક રાજ્ય જેવું હતું કે જે અકબર સાથે નહોતું ભળ્યું. બાકી લગભગ એરિયા અકબરે કવર કરી લીધા હતા. પણ મેવાડ રહ્યું ને એ જગ્યા એવી હતી કે જ્યાંથી જ વહીવટ થતો. એટલે અકબરનું માનવું એમ હતું કે મેવાડ જો મારા અંડરમાં આવી જાય ને તો મારે વહીવટ સરળ થઈ જાય, એમ મારે ટેક્સ કંઈ દેવું ન પડે. તો એને પ્રપોઝલ કરી, તો એને ના જ પાડી મહારાણા પ્રતાપે કે હું નહીં કરું. અને ત્યારે યુદ્ધનું આરંભ થયું 16 જૂન 1576માં, હલ્દી ઘાટી યુદ્ધ. લગભગ તો સાંભળ્યું જશે બધાએ. તો હલ્દી ઘાટી યુદ્ધમાં અકબરે ચેલેન્જ કર્યું ને આલી સાઈડથી મહારાણા પ્રતાપ અને મેવાડના નજીક એવો જગ્યા હતી, જગ્યાનું નામ તો ભૂલી ગયો, એ જગ્યાએ હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. અને યુદ્ધ એટલું ખતરનાક કે મહારાણા પ્રતાપે ઊભો એક ઘોડા પર માણસ બેઠો હતો, એ આખા ઘોડા સહિત માણસને ઊભો ચીર્યો હતો. એટલું ખતરનાક હતું યુદ્ધ. અને કહેવાય છે કે આજ બી માટી રહીને એમાં એ લોહીનો રંગ ભરેલો છે. ને એ સુગંધ ત્યાં ઘણી વાર આવે છે. બધા એમ કહે કે અહીંયા સુગંધ એવી આવે ને રાડો આવે છે. તો આવું બહુ ખતરનાક યુદ્ધ હતું. તો આવો આપણા ઇતિહાસમાં તો આવા ઘણા બધા વીરો છે. આ તો મેં એકની વાત કરી. જેમ ઓલું કીધું કે મારા ખોબામાં તો 0.1% જ છે, એવી રીતે ઇતિહાસ તો ઘણો મોટો છે.
તે પછી વાત કરી તો મહારાજી શિવાજી એની તો લગભગ સભે સાંભળ્યું જ હોય. તો એને બી હુમાયુન નહીં, ઔરંગઝેબ સાથે એને યુદ્ધ કર્યું હતું અને ઠેઠ લગી એના આખા જીવનમાં ઔરંગઝેબ આરે યુદ્ધ કર્યું. પણ કોઈ દી એ જીતી ન લાગ્યા કે ઔરંગઝેબ જીતી ન લાગ્યા. અને છેલ્લે શિવાજી મરી ગયા ત્યારે ઔરંગઝેબ બી રોયો હતો કે આવો તમારા જેવો દુશ્મન મને ક્યારે મળશે નહીં એમ. અને શિવાજીનો છોકરો સાંભાજી મહારાજ, આપણે કહીને અત્યારે વાત કરી તો બધા એના છોકરા એમ કહે કે તું તારા બાપનું દીધેલું હે એમાં વધારે નહીં તો કાંઈ નહીં, ઓછું ન કરતો, ઓછું ઘટાડતો નહીં કે નકર લતમાં નશામાં આવી જાય તો બધી જમીન વેલું બધી સપાચટ કરી નાખે. પણ એ કહેવાય કે જે સંભાજી રાજા હતા એને એના પિતાની જેટલી પણ એનો જે રાજી આપીને ગયા હતા એ રાજી એને સંભાળીને રાખ્યું અને સતત એના પિતાની જેમ નીડર હતા ને એવી રીતે લડ્યા ઔરંગઝેબ સામે. અને એ બી છેલ્લે મરી જ ગયા, એનું બી જીવન ટૂંકું હતું. તો બીજી એક વાત કરું એજ્યુકેશનને લઈને, તો અત્યારના જમાનામાં એજ્યુકેશન કેવું થઈ ગયું કે ત્યાંના એજ્યુકેશનમાં ડૉક્ટર કેમ બનવું, એન્જિનિયર કેમ બનવું એ શીખવાડવામાં આવે, પાયલોટ કેમ બનવું એ શીખવાડવામાં આવે, પણ દુનિયાદારી શીખવાડવામાં નથી આવતી, લોક વ્યવહાર શીખવાડવામાં નથી આવતો. અને સાચે એ જ હોવું જોઈએ. પહેલાંના જમાનામાં કેવું હતું કે ગુરુકુળ ટાઈપ એજ્યુકેશન થતું અને એજ્યુકેશનમાં સેન્ટર પોઈન્ટ હતો મંદિરો. અને ઓલું એજ્યુકેશન બે પાયાની વાત કરીને મેં કે એજ્યુકેશન ઉપર જ હતું, બે દેશ કઈ પણ એજ્યુકેશન સંસ્કૃતિ ઉપર જઈ તો અંગ્રેજોએ આવીને જ ચાલુ કર્યું. પહેલાં મંદિરો જ તોડ્યા, એજ્યુકેશન બરબાદ કર્યું આપણું. તો એ એજ્યુકેશન પહેલાંના જમાનામાં કેવું હતું કે એમાં કેટલી બધી કલાઓ એ શીખવાડવામાં આવતી, જેમાં જાય એ પ્રમાણે થતું. અને મંદિરો મોટા નાનાથી લઈને મોટા લગ્યા હતા. તો નાના મંદિરો જે એના આજુબાજુના બાળકો હોય તો એને બધું બેઝિકલી નોલેજ આપતા, લાઈક ક ખ ગ અને બીજું બેઝિકલી ગણિત એમ. અને એથી થોડાક મોટા મંદિર હોય એના બીજું થોડુંક વધારે નોલેજ હાઈ લેવલનું આપે. અને બહુ મોટી તક્ષશિલા છે, નાલંદા છે, તો ત્યાં તો બહુ હાઈ લેવલનું ને નોલેજ આપવામાં આવતું. જેમ કે યુએન સાંગ ને એ બધે તો ચાઇના કે બ્રાઝિલથી ને ઘણા લોકો આવ્યા છે જે આપણા ઇન્ડિયામાં આવીને ભણ્યા છે. તો આવી બધી આપણે હિસ્ટ્રી લઈએ તો આટલી બધી મોટી હિસ્ટ્રી છે. અને એમાં એક છેલ્લે હું કહેવા માંગીશ કે મને એક વાત યાદ આવે છે કે જલતી રહી જોર મેં નારિયા, ભેड़िए फिर भी मौन थे, हमें सिखाया गया अकबर महान तो महाराणा प्रताप कौन थे. क्या वो नहीं महान जो बड़ी बड़ी सेनाओं पे चढ़ जाता था, या फिर वो महान जो सपने में प्रताप को देख डर जाता था. जिनके हौसले मैदानों पे पड़ते थे, मैदानों में दुश्मनों पे पड़ते थे भारी, यह वह भूमि है जहाँ पे नरमुन घंटों तक लड़ते थे. नारियों का सौंदर्य सुनकर वो वशी कई बार इधर आए, लेकिन धन्य थी वो छतरानियाँ जिनकी अस्थिया तक वो छू ना पाए. बस आटલું કહેવા માંગીશ.